અને હવે વિંડીના માધ્યમથી એ સમજીશું કે અત્યારે વરસાદની શું પરિસ્થિતિ છે, કયા કયા ભાગોમાં અત્યારે કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે અને આગળ પણ શું પરિસ્થિતિ રહેવાની છે। સૌથી પહેલા અત્યારે 1 વાગ્યાનો આ સમયગાળો અને એમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે સૌરાષ્ટ્ર પંથકમાં વરસાદી માહોલ છે। જે કોસ્ટલ એરિયા છે ત્યાં વરસાદી માહોલ અત્યારે છે, તેની સાથે સાથે મધ્ય ગુજરાતમાં પણ વરસાદી માહોલ છે। આ સિવાય મહેસાણાનો એ પટ્ટો છે ત્યાં પણ, એટલે કે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી માહોલ છે। દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ છે। નીચે મહારાષ્ટ્ર તરફ જઈએ તો ત્યાં પણ વરસાદી માહોલ છે। આ તરફ પણ વરસાદી માહોલ એટલા માટે છે કારણ કે બંગાળની ખાડીમાં પણ એક મજબૂત સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે જે ભાગો છે પશ્ચિમના ત્યાં પણ વરસાદી માહોલ જાપ્યો છે। 12 વાગ્યાનો આ સમયગાળો કે જ્યાં લગભગ રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદી માહોલ છે। આગળની જે પરિસ્થિતિ છે તે પણ હવે વિંડીના માધ્યમથી સમજીશું। 25 તારીખે સાંજે 5 વાગ્યા બાદની શું પરિસ્થિતિ છે એ પણ આપણે જોઈ લઈએ તો લગભગ સૌરાષ્ટ્રનો એ પટ્ટો ત્યાં વરસાદી માહોલ રહેવાનો છે, કોસ્ટલ એરિયામાં વરસાદી માહોલ રહેવાનો છે। આ સિવાય અમદાવાદમાં વરસાદ વરસી શકે છે, દાહોદમાં પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે, મહેસાણાનો એ પટ્ટો છે એટલે ત્યાં પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે અને આ સાથે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે। આ દ્રશ્યો પણ આપ વિંડીના માધ્યમથી જે જોઈ રહ્યા છો કે એક મજબૂત સિસ્ટમ દક્ષિણ ગુજરાતમાં પણ સક્રિય થઈ છે અને જેના કારણે ત્યાં પણ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। આજે 5 વાગ્યા બાદની એ પરિસ્થિતિ પણ સમજી, હવે આગળ એ પણ સમજીશું કે આગામી દિવસોમાં શું પરિસ્થિતિ રહેવાની છે, કારણ કે અતિભારે વરસાદની આગાહી આગામી દિવસોમાં પણ કરવામાં આવી છે। લગભગ 26 તારીખે રાત્રિના સમયગાળામાં શું પરિસ્થિતિ રહેશે એ પણ સમજી લઈએ। સૌરાષ્ટ્ર પંથકમાં અતિભારે વરસાદ ખાબકી શકે છે। કમોસમી વરસાદની ઘાત સૌરાષ્ટ્ર પંથકમાં જોવા મળી છે। અહીંયા અરબ સાગરમાં પણ એક મજબૂત સિસ્ટમ સક્રિય થતી જોવા મળી રહી છે, એટલે અરબ સાગરમાં પણ વરસાદી માહોલ, જેની સીધી અસર સૌરાષ્ટ્ર પંથકમાં થવાની છે। આ સાથે જ વડોદરામાં ભારે વરસાદ રહેવાનો છે, મધ્ય ગુજરાતમાં અને એમાં પણ વડોદરા પંથકમાં અતિભારે વરસાદની શક્યતા। આ સાથે જ સુરત, વલસાડ સહિતના ભાગો છે, વાપી, દક્ષિણ ગુજરાતમાં ફરી એક વખત વરસાદી માહોલ જામવાની શક્યતા। પરંતુ લગભગ 26 તારીખની પરિસ્થિતિ ફરી આપને જણાવી દઉં તો જૂનાગઢ પંથક સહિત ભાવનગરનો એ પટ્ટો હોય, ઉના હોય, એટલે કોસ્ટલ એરિયામાં સૌથી વધારે વરસાદ રહેવાની પૂરેપૂરી શક્યતાઓ છે। 26 તારીખે આગળ પણ જોઈશું બપોરનો જે સમયગાળો છે ત્યારે શું પરિસ્થિતિ રહેવાની છે। લગભગ બપોરે 12 વાગ્યા બાદની આ પરિસ્થિતિ છે કે અહીંયા પણ અરબ સાગરમાં એક મજબૂત સિસ્ટમ સક્રિય થતી જોવા મળે છે અને જેની સીધી અસર સૌરાષ્ટ્ર પંથકમાં જોવા મળશે। આગામી સમયની અંદર કદાચ વરસાદ દક્ષિણ ગુજરાતમાં થોડો ઓછો નોંધાય, પરંતુ સૌરાષ્ટ્રમાં તેની ઘાત વધારે જોવા મળશે અને સૌરાષ્ટ્ર પંથકમાં અતિ ભારે વરસાદ વરસશે, કારણ કે અરબ સાગરમાં આ એક મજબૂત સિસ્ટમ છે। વરસાદી માહોલ ખૂબ ભારે જામવાનો છે, કમોસમી વરસાદ ત્રાટકશે અને એના જ કારણે તેની સીધી અસર સૌરાષ્ટ્ર પંથકમાં પણ જોવા મળશે। આ સાથે સુરેન્દ્રનગર સહિત થાન પંથકમાં પણ વરસાદી માહોલ રહેવાનો છે। થોડા ઘણા અંશે વરસાદ દાહોદ સહિત અમદાવાદ હોય, વડોદરા હોય ત્યાં પણ જોવા મળશે। દક્ષિણ ગુજરાતમાં લગભગ થોડા ઘણા અંશે શાંતિ જોવા મળશે, પરંતુ કમોસમી વરસાદની ઘાત પણ એ સમયગાળામાં પણ જોવા મળી શકે છે। પરંતુ સૌથી વધારે અસર જો આગામી દિવસોમાં કોઈ જિલ્લામાં થવાની હોય તો તે જૂનાગઢ સહિતના એ પંથક, સૌરાષ્ટ્ર સહિતનો એ પંથક ત્યાં વધારે જોવા મળશે અને ત્યાં વધારે એ સિસ્ટમની અસર પણ થશે। આગામી દિવસોમાં શું પરિસ્થિતિ રહેવાની છે એ પણ સમજી લઈએ તો લગભગ 27 તારીખની આ પરિસ્થિતિ અમે આપને જણાવી રહ્યા છે કે જ્યાં દક્ષિણ ગુજરાતમાં લગભગ વરસાદનું પ્રમાણ ઓછું રહેશે, પરંતુ સૌરાષ્ટ્ર સહિતનું જે પંથક છે ત્યાં અતિભારે વરસાદ રહેવાનો છે। અને અત્યારે જે પરિસ્થિતિ 27 તારીખે શું રહેવાની છે એ વિંડીના માધ્યમથી થોડું જોઈ લઈએ તો દ્વારકા, જૂનાગઢ, ઉના, ભાવનગર, જામનગર, થાન, એટલે લગભગ સૌરાષ્ટ્રનો આખો આ પટ્ટો કે જ્યાં અતિભારે વરસાદ ખાબકવાનો છે, કમોસમી વરસાદની ઘાત, એની સાથે સાથે અમદાવાદમાં અતિ ભારે વરસાદ ખાબકવાની શક્યતાઓ અહીંયા દેખાઈ રહી છે। સીધી અસર ઉત્તર ગુજરાત તરફ પણ અહીંયા દેખાઈ રહી છે, ત્યાં પણ વરસાદી માહોલ રહેશે। થોડા ઘણા અંશે વરસાદ છે એ ઘટી શકે, પરંતુ સૌરાષ્ટ્ર પંથક અને અમદાવાદ એટલે કે મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ, વડોદરામાં પણ વરસાદી માહોલ જામવાની શક્યતાઓ પૂરેપૂરી છે। એટલે દક્ષિણ ગુજરાતમાં થોડા ઘણા અંશે વરસાદ ઓછો વરસી શકે, પરંતુ આ તમામ એ ભાગો છે કે જ્યાં વરસાદ રહેવાનો છે અને હજુ પણ રાજ્યમાં કમોસમી વરસાદની એક ઘાત છે તે રહેવાની છે। લગભગ આગામી 3 થી 4 દિવસ અતિભારે વરસાદની શક્યતાઓ રહેવાની છે અને એ પણ નજર રહેશે, કારણ કે એક સિસ્ટમ મજબૂત બની રહી છે જેની સીધી અસર અત્યારે સૌરાષ્ટ્ર તરફ પણ દેખાઈ રહી છે। રાજ્યમાં આગળ પણ કમોસમી વરસાદની વાત કરવી છે, સતત કમોસમી